દેશના કોઈ પણ ખૂણે મહિલાઓ પર, બાળકો ઉપર ગંભીર ગુના બને તો એ સૌના માટે ચિંતાજનક અને દેશ માટે પણ ચિંતાજનક. પણ ભાજપાનું સગવડિયું રાજનીતિ, તેમના શાસિત રાજ્યોમાં મહિલાઓને સતત અસુરક્ષિત, રાજસ્થાનની અંદર બળાત્કારની ઘટના બને, ગંભીર ઘટના બને, મધ્યપ્રદેશમાં ગંભીર ઘટના બને, એ દુષ્કર્મ અંગે ધ્યાન નહીં લેવાનું. મણિપુરની અંદર ભાજપા શાસિત રાજ્ય, ત્યાં દુષ્કર્મની મોટા પાયે ઘટનાઓ બને અને મહિલાઓ સાથે દેશનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટનાઓ બને, છતાં ભાજપા શાસિત મુખ્યમંત્રીને પણ નહીં મૌન રહેવાનું, પ્રધાનમંત્રીએ પણ મૌન રહેવાનું, ભાજપાના અધ્યક્ષે પણ મૌન રહેવાનું. અને બીજી બાજુ જ્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના બને, પશ્ચિમ બંગાળની દુષ્કર્મની ઘટના ચિંતાજનક, એ સૌના માટે ચિંતાજનક, પણ સાથે સાથે ઉત્તરાખંડના દુષ્કર્મની ઘટના અંગે કેમ મૌન? ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી શ્રી આ મુદ્દા ઉપર ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય આપે, હું સન્માન સાથે મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં બળાત્કારીઓને છૂટા મૂકી દેવા, ખાસ કિસ્સાના નામ ઉપર, અને એમનું સ્વાગત થાય ને મીઠાઈ ખવડાવવાની ઘટના બને, અને તમે વાત બીજા રાજ્યના મુદ્દાને લઈ કહો છો. ગુજરાતની અંદર એનસીઆરબીના ડેટા પ્રમાણે છેલ્લા 9 વર્ષમાં મહિલાઓને લગતા 75,499 થી વધુ ગુના ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય બન્યા. એના અંગે મુખ્યમંત્રી ગુજરાતમાં જે રીતે દુષ્કર્મના 5560 થી વધુ કેસ નોંધા, ગુજરાતમાં મહિલાઓ ઉપરના જે ગંભીર ગુનાઓ કહેવાય એમાં પણ સતત ઉમેરો થતો જાય. ગુજરાતમાં આટકોટની અંદર ભાજપા શાસિત નેતાઓ એમની સંસ્થામાં દીકરી અભ્યાસ કરવા માટે શિક્ષણ મેળવે એની ઉપર બેરહમીથી અત્યાચાર થાય, દુષ્કર્મ થાય, એની ફરિયાદ નોંધાવવા માટે માતા પિતાએ કરગરવું પડે. આ તો કઈ પ્રકારની વ્યવસ્થા? માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ ગૃહ વિભાગના કેબિનેટ મંત્રી છો, આપ શ્રી ગુજરાતની જનતાને હકીકત જણાવો. મહિલાઓ, બાળકો ઉપરના કોઈ પણ પ્રકારના અત્યાચાર રોકવા માટે ગુજરાતના કોઈ પણમાં સારી કામગીરી થાય તો આવકારદાયક છે, પણ ગંભીર ઘટનાઓમાં ભાજપાએ જે સગવડી રાજનીતિ કરી અને ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવું ગૃહ વિભાગ મન ફાવે તે રીતે વર્તન કરે અને ભાજપાના નેતા હોય તો એને એક બાજુ રાખવાના, મને એમ લાગે છે કે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય છે, દેશની મહિલાઓ સાથે અન્યાય છે. એટલે આપણે ટ્વીટ કરતા પહેલા આ હકીકતો જો વાકેફ થયા તો મને એમ લાગે કે આવકારદાયક બને.